આપણે જાણીએ છીએ કે લગભગ 2007માં વિધાનસભામાં જે ઉમેદવારો ઉભા હતા, કુલ ઉમેદવાર લગભગ સરેરાશ 1500ની આસપાસ હોય છે. વિધાનસભાની ચૂંટણી હોય છે એમાં ઉમેદવારોમાં, એમાં 188 સામે કેસ હતા 2007માં. 2012માં 287 સામે કેસ હતા. 2022માં એ આંકડો વધીને 330 પહોંચી ગયો હતો. લગભગ 17 થી 20% જેવા ઉમેદવારો જે હોય છે એમાં લગભગ 17 થી 20% જેવા ગુનેગાર એમની સામે આરોપો હોય છે. ગુનેગાર તો ન કહી શકાય, આરોપીઓ કહી શકાય. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યો ના સોગંદનામા પ્રમાણે આપણે જોઈએ તો ગુનાહિત જે કેસ હતા એની ટકાવારી લગભગ 2007માં 26% હતી. 2012માં 57 જેટલા MLA સામે કેસ હતા, લગભગ 31% હતા. સૌથી ઊંચામાં ઊંચું 2012માં હતું. 2017માં 47 MLA સામે ગુનાહિત કેસ હતા અને લગભગ 26% હતા. અને 2022માં 40 MLA ચૂંટાયા અને લગભગ 22% જેવા થાય છે. તો આ ગંભીર ગુનાઓમાં જે છે એમાં તો બહુ ગંભીર કેસ છે, ગંભીર પ્રકારના ગુના કહી શકાય એવા અત્યારે 29 જેટલા MLA છે. એને એમાં મર્ડર, હત્યા, લૂંટ, આટલા ગંભીર આરોપો તો ચૈતર વસાવા પાસે સામે હતા નહીં, તો એમને કેમ ઝડપથી સજા આપવામાં આવી? તો આપણે જોઈએ આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે એ પેલા આપણે જોઈ લઈએ, કારણ કે સળંગ બધા નેતાઓના કેટલાક નેતાઓના જે નિવેદન છે પેલા જોઈ લઈએ, પછી બીજી કેટલીક જે અત્યંત ગંભીર બાબતો છે કે ગુજરાતમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે 1,25,000ની આસપાસ, એમાં વિધાનસભા અને લોકસભા પ્રમાણે આપણે જો ગણતરી કરીએ તો 20% જેટલા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે.